હું જાનકી છું, મારું નામ સંસ્કૃતિ આંગણ ફ્લેટમાં રહું છું. અમે છેલ્લા 4 થી 5 વર્ષથી અહીં રહીએ છીએ. છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતનું સોલ્યુશન થતું નથી. એટલે અમે અત્યારે આ રેલીનું બધું આયોજન કરેલું છે. ભ્રષ્ટાચાર થાય જ છે, ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર થાય છે. બધા રજૂઆત કરેલી છે, બધે લેખિતમાં કરેલી છે. જેના દ્વારા બધે એમ કહી દે છે કે થઈ જશે, બધા એવું જ કહે છે કે થઈ જશે, બાકી કઈ થયું જ નથી. છેલ્લા 3 વર્ષથી થાય છે, પણ હજી કઈ એવું થયું નથી. 3 વર્ષથી આ સમસ્યા એમને છે. બાકી સામેથી એવું જ રિસ્પોન્સ આવે છે કે આ બધું થઈ જશે, થઈ જશે. એક જ આન્સર આવે, થઈ જશે, પણ હજી 3 વર્ષમાં કઈ એવું નથી. વેરા ભરવાના આવશે હમણાં, તો એમાં ટાઈમ લિમિટ નહીં આપે કે ના તમારું ચાલશે. અમુક જગ્યાએ સેટિંગ છે એનું કે વેરા લઈ લ્યો, અમારા ન લેતા, એવું ચાલશે. સોરી, ઉપરથી નીચે સુધી થાય જ છે. પાણી છોડવા વાળાથી લઈને ઉપર સુધીનું સેટિંગ છે. માંગ અમારે બસ અમારા ભાગનું પાણી જોઈએ છે. બરોબર.